بأبي القاسم محمد وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين وأصحابه المنتجبين ولعنة الدائمة على أعدائهم وقاتلهم وغاصب حقوقهم أجمعين من أول يوم ظلمهم إلى قيام يوم الدين. أما بعد، فقد قال الله العظيم: بسم الله الرحمن الرحيم: وتفقد الطير فقال ما لي لا أرى الهدهد أم كان من الغائبين. السلام عليكم ورحمة الله تعالى وبركاته. સર્વેને આપણે આજે ઈદ ઉલ અઝહાની આપણે મહેફિલ આજે યોજવી રહ્યા છીએ. સર્વેની મુબારક થાય અને આપણે બધા તરફથી ઝમાના ઇમામને આપણે મુબારકબાદી પેશ કરીએ છીએ. અને હકીકતમાં ખરી ઈદ ક્યારે હશે? હમણાં તો જે આપણે આમ જ ઈદ કરીએ છીએ એનો પ્રયોગ છે કે મેમ નમાઝ ઈદ પણ હજી વાજિબ નથી, આપણા ઉપર મુસ્તહાબ છે. વ્રે ઈદ ક્યારે હશે કે જ્યારે આપણા ઉપર નમાઝ ઈદ વાજિબ થઈ જાય, જમાત મળે કે ના મળે એ વાજિબ. ક્યારે હશે? એ ઝુહર પછી. એટલે જ્યાં સુધી ઝુહર નથી થયું ત્યાં સુધી હજી ઈદ ના કહેવાય. આપણે બધી યતીમ છે અને જેમ કે નથી કોઈ ઈદ મનાવે પણ માવતરો જેમ કે નથી ના હોય, તો યતીમોની ઈદ કેવી હોય? હા, એટલે યતીમોની ઈદ આપણે મને તો જ્યાં સુધી ઝુહર નહીં થાય ત્યાં સુધી વ્રે ઈદ નહીં હોય તો આપણે એ દુઆ કરીએ કે બારીલાહા આવતા વર્ષનો ઈદ સુધી ઝુહરે હક થઈ ચૂક્યો હોય અને આપણે ઇમામ અલી ઇસ્લામના પાક અને મુકદ્દસ ઝબાનથી ખુતબા ઈદ સાંભળોને આપણે બધાને ખુદા તૌફીક અતા ફરમાવે અને જેટલી પણ આપણે દુઆ માંગી ચૂક્યા છે દરેક દુઆને ખુદા કબૂલ ફરમાવે. કારણ કે ઈદની રાત છે, એટલે ગઈકાલે ઈદની રાત એટલે આજે આપણે આજે યોજવી રહ્યા છે, એટલે મહેફિલ છે, એટલે મતલબ એ કે ખુશીનું ઓલું શું કહીને આપણે માહોલ છે. તો જરા ખલો આપણે પણ સવારથી હું જ્યારે ફ્રાન્સ વેનકાત જોતો હતો તો ફ્રાન્સ વેનકાતનું વેર્શન છે, એટલે હવે મારો પર કંઈ નહીં હોય. ફ્રાન્સ વેનકાત ને કંઈ ને કંઈ પ્રોબ્લેમ હોય તો વાં રૂજુ કરે. ફ્રાન્સ વેનકાતના સવારના એક સમાચાર જોતો તો હું પોતે ખુશ થઈ ગયો. ઈદનો મોકો છે ને તો હું પોતે ખુશ થઈ ગયો. તો હવે હું તમને પારતાશ કરું કે હકીકતમાં સવારનો સમાચાર જોતો તો ફ્રાન્સ વેનકાતમાં તો એ લોકો એક સમાચાર આપ્યા હતા. એના અંદરમાં એક હતું બીફ રાર, જે લોકો સ્વીવરે કર્યા એ લોકો માશાલ્લાહ સ્વીવર કર્યા છો ત્યાં ઇન્શાલ્લાહ, અથવા તો પછી તમે ઓલો ફ્રાન્સ વેનકાતમાં તમે રિસર્ચ કરજો કે બીફ રાર તો તમને આખું દેખાશે ઇન્શાલ્લાહ. 2-3 મિનિટનું હતું. એ કંઈક બાંગ્લાદેશમાં કંઈક મોટું બીફલે લોકો કંઈક તૈયારી કર્યા હતા કુરબાની માટે. આજના દિવસે એને ઝબે કરવું હતું. હવે આપણે જે બકરો જોયો ને, નોર્મલમાં બકરા છે તો નાના સાઈઝ હોય, મોટા સાઈઝ હોય. આ હું પોતે આ જે બકરો હું જોયો ને હું પોતે અજબ થઈ ગયો ને કે આવડો મોટો બકરો હોય. વ્રેમાં પકડવા માટે ઝાલવા માટે કેટલી મહેનત કરી સવારના નાસ્તા પછી. તો એ પ્રમાણે બળદમાં પણ જે ભેંસ ને વગેરે હોય ને અલગ અલગ ઓલા હોય. બિચારો કંઈક ઓલા મદગાસ્કરનો કંઈક ઓલા હાંડુઈ કોર હોય તો બધે સુકેલા હોય, એનું ઓલા બધે ઓલા પાંસરા દેખાય, હાડકા દેખાય. પણ આ તો વ્રેમાં એક તો બળદિયો, એક તો બીફલન, પછી વરે માશાલ્લાહ, એટલે વ્રેમાં મોટું હતું. પણ એ લોકો એને એવી સેવા કર્યા કે ઓલા એના માથા ઉપર બાલ ઉઈ ગયા હતા. એ વળી પીળા રંગના બાલ, સમજ્યા ને? બીફલ રાર. હવે એ લોકો કંઈક એને ઓલું અબાદ કોફેર ને અબાદ લોકો શું કે આપણે એવી રીતના બધું કર્યા. હું પોતે સાંભળીને હસતો હતો ને વ્રેમાં મને ખુશી થઈ. તો હું પારતાશ કરું છું પણ હું નામ બામ દઈશ નહીં કંઈ, તમે સમજી ગયા છો. તો એવી રીતના જી સમજ્યા ને, હું નામ નથી લેતો મેં બરોબરથી, તમે સમજી ગયા છો ઇન્શાલ્લાહ. તો એવી રીતના એનો બાલ પીળા રંગના ને એવી રીતના બધું આમ કર્યું હતું કે એક બંદે ખુદા જેવો લાગે. એક બંદે ખુદા છે કે પર દુનિયાના ખૂણામાં એના જેવો જ લાગે. એના બાલ સુરતું પીળા બાલ ને આમાં ઢીગરા દે બાલ પ્રોશિંગ કરેલા ને. તો બાંગ્લાદેશવાળા કહે કે બસ આ ઈદના દિવસે આપણે આને ઝબે કરશું, નામ પાડી દીધો બ્યુફલ, પછી પ્રેનો હતો એનો.
સલ્લુ અલા મુહમ્મદ માશાલ્લાહ. હું પોતે માશાલ્લાહ ઈદની રાત છે, બધે ખુશખુશાલ છે માશાલ્લાહ. હજી કંઈક આજુ થઈ કરજો કે વાંધો નથી. તો એ લોકો નામ પાડ્યા હતા કે બસ આ છે, તમને કહો છે ને આખા દુનિયાની નજર હોય છે અને બધાને કહો છે ને દિલમાં હોય કે જે હદથી ઉપરાંત જુલમમાં વધી જાય પછી આખી દુનિયા બધી દુઆ માંગતા હોય કે તો આપણે તો એને નહીં અડી શકીએ, પણ ઈદના દિવસે આપણે એવી રીતના કુરબાની કરશું કે ભેગા થઈને બધે ફૂલાનાને આપણે મારશું. એને મતલબ કે જબે કરશું ને આપણે ખુશી ખુશી આપણે જેમાં પ્રમાણે ન્યાઝ ગયો ખાધા. તો એવું થયું કે આજના દિવસે બધે તૈયાર હતા ને વસ્તી પણ આવી ગઈ. એટલે બાંગ્લાદેશમાં કે હવે આપણે આ ફુલાનાને જબે કરશું, ફુલાનાને આપણે જબે કરશું. બરદ નહીં પણ ફુલાનાને. હવે એટલા હદ સુધી કહો ને ત્યાં રમવું જે ચીજના અંદરમાં સામાવાળાને શું દુઃખ થયું હશે કે લોકોને શેરીએ લાગ્યું હશે. તો એટલા મોટા મોટા ઇન્ટરવેન્શન ત્યાં સુધી કે બાંગ્લાદેશની સરકાર પણ ઇન્ટરવેનિયર થઈ અને આવીને ખબર નથી શું કહેવાય લોકો શું કે આપણે ઓલું ઇન્ટરવેનિયર થયા કે ના તમે આજે આને જબે ના કરજો, કે અમને જબે કરવું છે બળદ છે નહીં કે પણ તમે એ બધું ટામક ટીમટ કર્યા છો ને પીળા રંગના બાલ ને નામ પાડ્યા છો ને તો તમે આને જબે ના કરજો. એટલું ઇન્ટરવેન્શન કર્યા સરકાર હોય હવે કંઈ ના થાય ને. તો એ બળદને લોકો એ બીફને લોકો કોરમાં રાખી દીધા છે. વળી એના સાથે વળી ગારદદી કોર રાખ્યો છે. હવે જોવાનું છે કે ઓલા બંદે ખુદાને કેટલા ગારદદી કોર છે. તો એકથી નહીં થેરીએ તો જેટલા ઓલાના ગારદદી કોર છે એટલા જ રાખવા જોશે. પછી બાજુમાં વળી એનું પછી વિસ્પ્રેઝના હશે, પછી બાજુમાં વળી એનું સેક્રેટરી હશે. એટલે આખું મોટું સ્ટાફ અહીંયા ભેગું થઈ જશે બાંગ્લાદેશના એ બળદના વાલામાં. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તો બધાને ખુશી થઈ કે ના થઈ? હા માશાલ્લાહ. હું પોતે ફ્રેમમાં સવારનો ખુશ હતો તો તમને પાર્તાજ કર્યો ઇન્શાલ્લાહ. અહીંયા આપણે જે આયત તમારી ખિદમતમાં પેશ કરી સુરત અન-નમ્લ કે જેમાં 2 વખત બિસ્મિલ્લાહ છે કે એ આયત નંબર 20 છે પણ એના મોર આયત નંબર 17. આયત નંબર 17 આપણે ઇન્શાલ્લાહ આફિશે થઈ વહોશેરા લિ સુલૈમાન જુનૂદહુ કે જનાબે સુલૈમાન અલા નબીન વાલે અફદલ સલાતુ વસલામ માટે જેમ કે આપણે ઓલા મોટા ઓલા કોમાંદા હોય, મોટા મોટા ઓલા પ્રિઝના હોય તો એના બધે મિલિટરને રસામલામાં કરવામાં આવે. હવે જનાબે સુલેમાન બાદશાહ હતા. જનાબે સુલેમાને જનાબે દાઉદ પાસેથી વારસો મળ્યો. એ પણ કુરાન શરીફની આયત છે કે ઓવરેસા સુલેમાન દાઉદ, એ બીજી આયત છે, એનો પણ રેફરન્સ છે પણ અમારા આફિશે નથી કરતો. ઓવરેસા સુલેમાન દાઉદ એટલે જનાબે દાઉદનો વારસો જનાબે સુલેમાનને મળ્યો. તો એક નબી બીજા નબીનો વારસદાર બની શકે છે. અને જ્યારે પૈગંબર ચાલ્યા ગયા તો પડદા પાછળથી ઓલી અકલ વિનાની કે ના નબીઓનો કોઈ વારસદાર ન હોય. જ્યારે ફિદકનો જ્યારે મસલો આવ્યો ત્યારે ઓલી પછવારેથી એલાન કરી અવાજથી કે હું મારા કાનેથી સાંભળી છું કે નબીનો કોઈ વારસદાર ન હોય, જે પણ નબી મૂકી જાય બધું સદકો હોય. તો પછી કેમ જનાબે સુલેમાનને દાઉદનો વારસો મળે? અગર જો જનાબે સુલેમાન દાઉદનો વારસો લઈ શકે તો પછી પૈગંબરનો વારસો એની દીકરીને મળી શકે. તો આ કે ના બધું સદકો હોય તો અગર જો સદકો હોય તો જનાબે દાઉદનું જેટલું હતું સુલેમાન પૈગંબર ના વાપરી શકે, કારણ કે બધું સદકો હોય ને સદકા ઉપર પોતે જપ્ત કરે તો ગસબી કહેવાય. તમે જોશો ને કેવી રીતે કોન્ટ્રાડિક્શન છે. એટલા માટે આયત વધારે બલંદ હોય અને પછી આ જે બનાવેલી હદીસ હતી એ આ આયત ઉપરથી આપણે એને કહી શકીએ કે આ હદીસ ખોટી છે. હવે જનાબે સુલેમાન માટે વહોશેરા સુલેમાન જુનૂદહુ જેટલા પણ બધા એના સોલદા હતા એને એક દિવસ શસ્ત્ર કરવામાં આવ્યું કે મને જોવું છે કે બધે ઇલ્ફો બધા એન્સેમ્બલમાં કરે. કોણ કોણ હતા એના મિલિટરમાં એના સિપાહીઓમાં? જિન્નાત. એટલે જિન્નાત કોઈ ના જોઈ શકે જનાબી સુલેમાન સિવાય છે ને. એટલે કેટલા હજારો લાખો હશે અલ્લાહુ આલમ, પણ માણસો ના જોઈ શકે. એટલે જનાબી સુલેમાન કે આ જગ્યા છે સ્પેશિયલ જિન્નાતોની છે, એટલે અહીંયા બધે ઊભા રહી ગયા. વલ ઇન્સ ઇન્સાન. પછી એના સિપાહીઓમાં કોણ હતા? લખેલું છે એમાં પરીક્ષા પરંદી, એટલે પરિંદા એટલે તૈર, એટલે આ બધા તુસ્કે આ બધી પક્ષી. તો અહીંયા એક આયતી હતી. પછી હવે આયત આપણે વેમ આવે છે ઇન્શાલ્લાહ, અહીંયા આપણે જોવા જેવું છે ઇન્શાલ્લાહ. તો જનાબે સુલેમાન પૈગંબર જ્યારે જીનાતને જોઈ લીધા, બધા ઇન્સાન સોલદા જોઈ લીધા, હવે જ્યારે આ પક્ષીઓનો વારો આવ્યો
તો જનાબી સુલેમાન આટલા પક્ષી એના પાસે હતા. પીઝોના કુપલ હોય, પછી ખબર નથી મદગાસ્કાર હોય તો પપાંગુ હોય, ખબર નથી ચકલી હોય, આ હોય વગેરે વગેરે, પોપટ હોય ખબર નથી, સરેગી હોય, જાત જાતના બધા નામ છે ખબર નથી. તો મજંગામો પણ એ જોઈએ માશાલ્લાહ, આખા આપણે બધે મદગાસ્કારથી આવેલા છે ધોરીજન. તો એ બધા નામ અહીંયા પણ લારીમાં શરૂમાં જાત જાતના બધા પક્ષીઓ હોય. પણ જનાબે સુલેમાન પૈગંબર કોઈની વ્યાધિ ના કર્યા, ખાલી ફકત ને ફકત હુદની વ્યાધિ કર્યા. જોશો તમે શા માટે? તો આપણા છઠ્ઠા ઇમામ જાફર ઇબ્ન મોહમ્મદ સાદિક અલૈહિ સલાતુ વસલામ જ્યારે પોતે તફસીરનું દર્શ દેતા હતા, તમને આપણે બધાને ખબર છે કે આપણા ઇમામે સાદિક અલૈહિ સલામને એટલો ઓકાઝિયો સારો મળી ગયો હતો, કારણ કે બની અબ્બાસ બની ઉમૈયા લોકો લડતા હતા આપસમાં ખુરશી સારું થઈને, અને અહલે બેતને મોકો મળી ગયો ઇલમ પ્રચાર કરવા માટે. 4000 એલેફ હતા એના, કાચમીલ એલેફ. એના અંદરમાં બધે નોખા બધે ના ઓલા આપણા શું કહે ઇલ્મના બધે ઓલા શાખા હોય, નોખા બધે ઓલા હોય. જેમ કે નથી અમુક શીમીમાં હતા, અમુક આલ્જેબ્રામાં હતા, અમુક મેથેમેટિકમાં હતા, અમુક જિયોગ્રાફીમાં હતા, અમુક ખબર નથી તફસીરમાં હતા, અખલાકમાં હતા વગેરે વગેરે. તો અહીંયા તફસીરના દર્શમાં આપણે છઠ્ઠા ઇમામ સલામ દર્શ દેતા, તો બાજુમાં એક એવો એલેફ હતો કે એના પછી દાવો કર્યો હતો ઇમામતનો. એના પછી એનો એલેફ હતો, ખાલી 2 જ વર્ષ ભણ્યા. હા, નોમાન આપણે અબુ હનીફા જેને કહે છે, અબુ હનીફા નોમાનજી, હનફી મઝહબ છે એ લોકોના ઇમામ થાય. એ છઠ્ઠા ઇમામને એલેફ ખાલી 2 જ વર્ષ. તો એ બાજુમાં બેઠો હતો ને આખું મજમું ભરેલું હતું, દર્શ ચાલ્યું. તો પૂછવામાં આવ્યું કે યબ્ન રસૂલિલ્લાહ, શા માટે જનાબે સુલેમાન વ્યાધિ કરી હુદની? આટલું એના પાસે મજમો હતો, આટલા જીના હતો, આટલા ઇન્સાન બધે સોલતા બધે ભરેલા, કેમ આ એકની જ વ્યાધિ કર્યા? તો છઠ્ઠા ઇમામ અલૈહિ સલામ કહે છે કે જનાબે સુલેમાન પૈગંબર જ્યારે કંઈક જાતા હતા તબલીગ કરવા, એટલે તબલીગના અંદરમાં ઘણી વખત રસ્તા ખુલ્લા હોય તો માશાલ્લાહ બાજી રીતના તબલીગ કરી શકે. ઘણી વખત સામાવાળા આડા આવે તો પછી તલવાર વાપરવું ખપે. ડિફાન્સની વાત કરીએ છીએ આપણે. તો જેટલા બધા ઓલા સિપાહીઓ હતા, તો જનાબે સુલેમાન પૈગંબર શું કરતા હતા કે એકદમ રપીદ મહિનો મિશન ચાલતો હતો. શા માટે? કારણ કે જનાબે સુલેમાન પૈગંબર જ્યારે વોયાજમાં જાય ને, જેમ કે આપણે જ્યારે સફરમાં જાય તો શું હોય, ઘણી વખત અમુક કોમિશન આપે, એટલે થોડુંક નાનું હોય 4-5 કિલો. પછી ફરી એનાથી જરાક મોટું હોય તો શું હોય, લબાચા. લબાચા આવીને દઈ જાય. એનાથી જરાક ફરી મોટું હોય તો સંપેતરા છે કે નથી. આપણે સફરમાં જતા હોય, મને તેમ કે આપણે બધે સફરમાં જાય છે, સફરમાં ત્યાં આવે કે જાય. જે લોકો ખાલી એક માલેત લઈને જતા હોય, કેટલા ફોરા હોય લોકો વોયાજમાં, છે કે નથી. એક નાનું માલેત છે, બિસ્મિલ્લાહ ધ્વાને પણ બધે સલ્યુ કરે કે આ તો અમને ઓછું કામ કરાવે છે આ વરેમાં ફોરું. પણ અગર જેના પાસે 5 મોટી વલીઝ હોય, એટલે પછી એક જ્યારે ચૂથવાની વાત હોય તો આપણે કેટલી કલાક નીકળી જાય દ્વાનમાં, છે કે ને. આપણે બધે સફર કરે છે ને. હા, ઇન્શાલ્લાહ. સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. તમે છઠ્ઠા ઇમામ શું સમજાયું કે જ્યારે જનાબે સુલેમાન એના સોલદા સાથે, એના સિપાહીઓ સાથે, બધા આખોલા સરકારી માણસો સાથે જ્યારે સફર કરે તો એકદમ ફોરા હતા, એટલે એના સાથે પાણીનો પ્રોવિઝન નહોતો. હવે તમે સફરમાં જાઓ, તમારા પાસે ખાલી ગુરદામાં પાણી હોય 1 લીટર, તો એ ફોરું હોય, પણ તમારા સાથે આટલા હજારો હોય સિપાહીઓ, તો પછી કેટલા તો કારવાન તો ખાલી પાણીનું જ હોવું જોઈએ, કારણ કે રસ્તામાં ઘણી વખત પાણી મળે ના મળે. એ વખતમાં બધે ડેઝર્ટિક હતી એ વખતમાં. તો જનાબે સુલેમાન પાણી નહોતા લઈ જતા, હા, ક્યાં રિઝર્વમાં. શું કરતા હતા? હુદનું કામ હતું. હા, તો ઓલો તો જરાક ચમઈકો બાજુમાં અબુ હનીફા, તો કે હુદનું શું કામ હોય? થોડું હુદૂદ પાણી ઉપાડે? ના, એ કે હુદ કે જનાબી સુલેમાન પૈગંબર માટે એકદમ ઇમ્પોર્ટન્ટ હતા. જેમ કે નથી આવતા આ જમાનામાં ડ્રોન છે, ડ્રોન. હવે એક માણસ પાસે ડ્રોન જેમ સોફેસ્ટિક હોય એ પ્રમાણે પછી એનું વિક્ટોર મિલિટરમાં વધારે ચાન્સ હોય. પણ હવે તો આખું તો ઓટાના જમાનું વધુ બદલાઈ ગયું છે. કેટલા મિલિયન ડ્રોન, એક ખબર નથી 1000 એરોનું એક નાનો છે કે નથી, એમાંથી પડી જતા હોય છે. એટલે આ જમાનું બદલાઈ ગયું છે, પહેલાં જેમ નથી. તો એ ડ્રોનની જેમ જ હોય. તો જરા આપણે છઠ્ઠા ઇમામ કહે છે સલ્લુ અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ, કે એ હુદનું કામ જે હતું શું હતું? ડ્રોનની જેમ જ હતું. એટલે જનાબે સુલેમાન એને મોર મોકલાવે. પછી હુદ છે એની એવી નજર હતી કે જમીનના અંદરમાં આટલા મેટરના નીચે જો પાણી હોય
એને ડિરેક્ટ દેખાઈ આવતું તો જે પ્રમાણે આપણે ગ્લાસમાં પાણી જોતા હોય. જો છો તમે કેટલી ફોર આંખ હશે એની, કે એ ખાલી નજર જ કરે જમીનમાં એટલે એને દેખાયું કે અહીંયા પાણી છે, તો એ લોકો તરત ખોદીને પાણી કાઢે તો એ લોકોનું આખું પ્રોવિઝન થઈ જાય. જેમ કે મદાગાસ્કરમાં ઘણી વખત આપણે કૂવા ખોદાવે ને તો સ્પેશિયાલિસ્ટ હોય કોઈ એક્સપેર, કે તમે અહીંયા ખોદો તો તમને પાણી મળશે, અહીંયા નાખો તો નહીં મળે, એ પ્રમાણે. આ તો ઘણી વખત ભૂલ કરતા હોય. હુદહુદ શું હતું કે સ્યુરે શરતે એ જમીન અંદરમાં દેખે જે પ્રમાણે આપણે ગ્લાસમાં દેખતા હોય. એટલે ઓલો અબુ હનીફા શું હતો, એ હસી હસીને બેવડો વળી ગયો, મોકે થયો ઇમામથી, તારું ઉસ્તાદ છે ઇબ્ને રસૂલિલ્લાહ છે. શા માટે ખબર છે તમને મોકે થયો? વ્રેમાં અવાજથી હંસો મોકે, તમે કે ગધેરા જેવી વાત કરો છો, ગધેરાને તાવ આવે જેવી વાત કરો છો. ઇમામને આ પ્રમાણે ઇન્સ્યુલ્ટ કરે. તો ઇમામ કે કેમ તું એમ બોલે છે? તો કે એક હુદહુદને જમીન નીચે પાણી દેખાઈ આવે, એ જ હુદહુદને પેજ ના દેખાણો. એમાં કેસ ક્યું ઓલું હતું કે હુદહુદ પકડાનો કેમ થોડો, કેમ હુદહુદ પોતે આવ્યો હોય કે હેલો જનાબ સુલેમાન પૈગંબર કે હું તમને આવું છું, તમે મને પકડી લો. એ તો પકડી રહ્યા હશે તો કેમ કર્યું હશે, કેમ પેજ રાખ્યા, તો કેમ એને પેજ ના દેખાણો, એને પકડવા માટે ફસાવો, એટલે શું કે આપણે પક્ષી થોડો એમને આવે છે કે નથી? તો કે આ ના દેખાણું પણ જમીન નીચે પાણી દેખાય, આ કેવી વાત કરો છો? તો આપણે ઇમામ અલી સલામ એને સામે જોઈને કહે છે કે જો હું તને એનો જવાબ મારા જદ રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ની હદીસ છે કે જે હદીસ મેં મારા બાબાથી સાંભળી રહી, મારા બાબા 5મે ઇમામ 4થે ઇમામથી સાંભળી રહ્યા, 4થે ઇમામ હુસૈનથી સાંભળી રહ્યા, ઇમામ હુસૈન એના ભાઈ અને બાબાથી ઇમામ અલી સલામ પાસેથી સાંભળી રહ્યા. અને રસૂલ ખુદા ફરમાવે છે કે ઇઝા જાઅલ કદર અમિયલ બસર. આ વ્રેમાં હદીસ સેમ્પલ છે. ઇઝા જા, એ તો આપણે પડીએ છીએ, ઇઝા જા એટલે જ્યારે આવે. ઇઝા જાઅલ કદર, કદર એટલે આપણું જ્યારે ટેમ આવી જાય, આમિયા અલબસર એટલે આપણી આંખ છે ને પછી આંધળી થઈ જાય, આપણી આંખ આંધળી થઈ જાય. જ્યારે ખુદાનો પ્રોગ્રામ આવી ગયો કે આ તારું કદા છે, આ તારું કદર છે, મોટા મોટા હોશિયાર પણ બધા એ વખતના અંદરમાં છેતરાઈ જાય છે. જેમ કે નથી તો અહીંયા અલ્લાહ સુબ્હાનહુ તઆલા હુદૂદ માટે આ પેજ એક કદર રાખ્યો હતો કે આ ટાઈમમાં એને અહીંયા શું કે આપણે ફસાવાનું છે, તો શું જનાબ સુલેમાનને કામ આવે. તો હુદૂદ માટે એનું કદર હતું ત્યારે, એટલે હવે એનું પેજનું ટાઈમ હતું કે અહીંયા હવે આવી જાય પોતે. તો આ કદરનો ટાઈમ આવ્યો તો હુદહુદ કે જે જમીનના નીચે જોઈ શકતા હતા, આ વસ્તુ એને ના દેખાણી. એ પૈગંબરની હદીસ છે કે જ્યારે કદા અને કદર આવે, જ્યારે ખુદાનો પ્લાન આવે તો ઇન્સાનની આંખ જે છે આંધળી થઈ જાય છે. પછી કોઈ ના કહે કે ડિટેક્ટર મેથાલ નહોતું, આ ડિટેક્ટર ફેર નહોતું, ડિટેક્ટર આ નહોતું, જાણો કે આગ થતી હોય, કેમ આમ ના રાખ્યું, કેમ આપણા હાથમાં નથી ભાઈ. આપણે કોશિશ કરીએ મેક્સિમમ આપણે પોતાનું બચાવ કરીએ. જેમ કે નથી ઓલો ઘોડાને બાંધો ના સદકો દઈ દીધો ને ઘોડો ભાગી ગયો, તો પૈગંબર પાસે દોડતો આવે, યા રસૂલલ્લાહ તમે કહો છો સદકો ભલા દૂર, તો પૈગંબર કહે છે કે એક વખત એને બાંધી નાખ પછી સદકો દે તો એમાં પછી બલા દૂર થશે. સલ્લુ અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. તમારા સલવાદ પર છે, જેમ જેમ ફેબલે થતી જશે તો હું આથી રિસર્ચ ફોર્સે કરીશ. અત્યારે રિસર્ચ ફોર્સે કરી નાખીશ પરવારે. મારો ટાઈમ છે હજી થોડોક, હું જોઉં છું મારા ઘડિયાળમાં, મારી આંખો વાંધ છે, મારી આંખ હુદહુદ જેવી નથી પણ દેખાય છે સામે. સોલો તો આ હુદહુદ જે છે એકદમ જનાબ સુલેમાનનું કોંકેતના અંદરમાં એકદમ એ ઓલું હતું કે એના વગર જનાબ સુલેમાનને વ્રેમાં મહેનત પરત. પછી આખું ઇસ્તવાર છે કે કેમ પોતે પછી રોયમ સભા ગયા અને બિલકિસ સાથે મુલાકાત થઈને આખું બધું ઇન્શાલ્લાહ ઇસ્તવાર હું વચન નથી દેતો, પણ અગર જો મોકો મળ્યો તો ઇન્શાલ્લાહ આગળ જાતે વળી આપણે બયાન કરશું, મારી જિંદગી રહી તો. હવે આ સુલેમાન પૈગંબર પક્ષી સાથે વાત કરે, હુદહુદ સાથે વાત કરે, ત્યાં સુધી કે કીડી હોય ને એ કીડી જ્યારે આમ પસાર થાય એ કીડીનો અવાજ પણ ના હોય. હાલો પક્ષી હોય તો કંઈક પાંખનો ઓલો અવાજ હોય, બગે હોય ને અવાજ હોય, એ તો સંભળાય, બધે સાંભળે, પણ એ આપણે સમજી નથી શકતા. પણ આ કીડી કે જે શિલાંશ હોય, ખબર ના હોય, અવાજ ના કોઈને ખબર હોય, એ કીડીનો અવાજ પણ જનાબ સુલેમાન સાંભળતા હતા અને એના સાથે વાતો પણ કરતા હતા. એ સૂરતુન નમલમાં બધું છે, એ તમે તહેવાર અલા મેઝોન કરી આવજો, ઇન્શાલ્લાહ જોઈ આવજો. સૂરતુન નમલમાં બહુ ઘણી માલુમાત છે. હવે આપણે જરા કોમ્પારી કરીએ.
એક તરફ જનાબે સુલેમાન પૈગંબર છે અને એક તરફ આપણા હેલે બેત અથાર છે. પૈગંબર નબીઓના સરદાર, જો આપણો અકીદો છે. અકીદો અગર જો અકીદાના અંદરમાં કોઈ આમ ભૂલ કરી નાખીએ તો ફ્રેમાં ઓલું છે શું કે આપણે અકીદો તો ફ્રેમાં મજબૂત ખપે ને સરીકેતના પકડવાનું છે. આપણો અકીદાના અંદરમાં છે કે પૈગંબર સઈદુલ અંબિયા, એટલે બધાએ જેટલા ઇન્સાન છે બધાએ નબીઓ બધાએ હેલેબેત બધાએ કરતાં પૈગંબર સૌથી ઉપર, સૌથી બલંદ અફદલુલ અંબિયા છે અને રહેમતુલિલ આલમીન. પૈગંબર પછી પરબારે આપણા 12 ઇમામનો દરજ્જો આવે. પૈગંબર પછી પરબારે મેમ ઓલુલ આઝમ પૈગંબર છે ને બધા એના પછી હોય. હું પાછું રિપીટ કરું છું, આપણે જૈન લોકોને સમજાવું છું કે આપણો અકીદો આ પ્રમાણે છે. પૈગંબર પછી પરબારે મોલાય કાયનાત 12 ઇમામ સુધી, એના પછી નબી લોકોનો વારો આવે. એનું દલીલ એ છે કે ઇન્શાઅલ્લાહ બધાને ખુદા ઝુહુર દેખાડે, ઝુહુર હક બધાને દેખાડે ઇન્શાઅલ્લાહ ઇમામ ઝમાનાનું ઝુહુર. અને એના અંદરમાં આપણે જોશું કે ઓલુલ આઝમ પૈગંબર જનાબે ઈસા અલૈહિસ્સલામ અલા નબીના વ અલૈહિ અફદલુ સલાતુ વસલામ જ્યારે ઝુહુર થશે તો જનાબે ઈસા 12 ઇમામના પછવાડે નમાઝ પડશે. C'est confirmé par અહેલ સુન્નત પણ એમ જ કહે છે, આપણે એમ જ કહે છે. એટલે 100% બધે મુસલમાન કહે છે કે જનાબ ઈસા 12 ઇમામનો પછવાડે નમાઝ પડે. એટલે કેમ થઈ શકે કે ઓલુલ આઝમ પૈગંબર છે અને એક માસૂમ ઇમામ છે, તો અહીંયા પૈગંબર પછી આ બધે માસૂમ ઇમામ હોય પછી બધાય. તો અહીંયા એક વખત શું થયું કે જનાબે સુલેમાન પૈગંબર પક્ષીઓ સાથે વાત કરે, પછી એક હદીસ એટલે એક આયત છે એના સ્વીતમાં જ કે ઉલ્લિમના મંતિક તયર, કે આ પક્ષીઓનો જે છે એનો લોકોનો અવાજ, લોકોની બોલી અમે સમજીએ છીએ. ઉલ્લિમના મંતિક તયર વ ઉતીના મિન કુલ્લી શય, અને અમને ખુદાવંદ કરીમમાં બહુ જાજુ ઇલમ દીધું છે. એ જનાબે સુલેમાન પૈગંબર બોલતા હતા. અહીંયા જનાબે સુલેમાનના બાજુમાં આસિફ બિન બરખિયા, આસિફ બરખિયા બારામાં છે નબી નથી પણ ખાલી વસી છે, તે પૈગંબરના જાનસીન હોય. એના પાસે ખાલી થોડુંક ઇલમ હતું. ઓ ત્યાં ઇલ્મુ મિનલ કિતાબ, કિતાબમાંથી થોડુંક ઇલમ એના પાસે હતો. એ પણ બિલકેસનું આખું ત્રણ કેટલા ટોનનું હશે, રોયોમ de સબાથી લઈને પોતે એક જ પલમાં એ આવીને પાલેસ્તીન પોતે ટેલેપોર્ટાસિયોન, જે આવતાના જમાનામાં હવે સાયન્સ આગળ વધી રહી છે, ટેલેપોર્ટાસિયોન એ જમાનો ત્યાં થઈ ગયું હતું. તો અગર જો એક માણસ પાસે ખાલી થોડુંક ઇલમ હોય એ આટલું કરી શકે, તો પછી જેના પાસે પૂરું ઇલમ હોય, કુલ કફા બિલ્લાહી શહીદમ બૈની વ બૈનકુમ વ મન ઇન્દહુ ઇલ્મુલ કિતાબ, કે પૈગંબરની નબુવતની ગવાહી માટે અલ્લાહ સુબહાનહુ વ તઆલા કાફી છે. અને બીજો ગવાહ એ છે કે જેના પાસે આખા ઇલમ હોય, પૂરું કિતાબનું ઇલમ હોય, એ બીજો ગવાહ છે. તો એ કોણ હોય? મૌલાએ કાયનાત અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિ સલાતુ વસલામ. એક વખત મૌલાએ કાયનાત જેના ઓલો મધમાખીનો પૂરો હોય, તો એનો ઓલો મધમાખીનો જે હોય ને પૂરો, મધમાખીનો જેના સૌથી રાણી હોય, લગાસીમાં કે રેન તંતેલી છે ને, જેના રેન હોય. તો મૌલાએ કાયનાત એને હાથમાં લીધી અને કીધું કે આ મધમાખી, તમે ઉઠા મસાલા એવો બાદ સ્વાદીલું મધ બનાવો છો અને તમે જાઓ છો ફૂલ લેવામાં, ફૂલનો તમે રસ લ્યો છો, તો લગભગ ફૂલ કંઈ મીઠું ના હોય, કડવું હોય લગભગ. એમાં અમુક મીઠા હોય, અમુક પણ વધારે ભાગે ફૂલ બધે તો કડવા હોય કે મીઠા ના હોય. તો શું તમે કરો છો કે તમે જ્યારે એ ઓલું ફૂલમાંથી તમે રસ લ્યો છો તો એ આખું મધ થઈ જાય છે, મીઠું થઈ જાય છે. તો ખબર છે આ મધમાખી મૌલાએ કાયનાત સાથે વાતો કરે છે, કાંઈ અજબ થવા જેવું નથી. જનાબે સુલેમાન પણ કરી શકે, તો આ તો મૌલાએ કાયનાત જનાબે સુલેમાનના સરદાર છે, ફખરે સુલેમાન. તો એ મધમાખી કહે છે કે યા અમીર અલ મોમિનીન, આય મોમિનોના ઇમામ, યા આય મોમિનોના અમીર, જ્યારે અમે રસ લઈએ છીએ, શું કે આપણે કડવું હોય, મીઠું નથી હોતું, જ્યારે અમે રસ લઈએ છીએ, અમે 3 વખત સલવાત પડીએ છીએ, તો અલ્લાહ સુબહાન વ તઆલા અમારા પેટમાં એ કડવી ચીજને મીઠું કરીને પાછું બહાર કાઢે છે. તો અહીંયા સલવાતને આ પ્રમાણે બરકત છે. એટલે આપણે જનાબ સુલેમાન યાદ કર્યા, તો એટલે બેટનું પણ આપણે સાથે સાથે યાદ કરીએ કે સલવાત પર્વત આ પ્રમાણે હોય છે. એટલે એ પછી ફક્ત મીઠું જ નથી થતું. સૂરતુન નમલ અંદરમાં આપણે મળશે કે વફીએ શિફાઉ લિન્નાસ, કે મોમિનો માટે, માણસો માટે એ મધ જે છે શિફા છે. અને છેલ્લી વસ્તુને આ સમાપ્ત કરું છું આજનું બયાન, કે જનાબે સુલેમાન પાસે જેટલું બધું હતું ને, જનાબે સુલેમાન પાસે જેટલું આ બધું છે, એક એક જો આપણે બયાન કરવા જાય તો તમે એમ થશે કે યા અલ્લાહ, કાશ આવટાન સુધી જો હુકુમત બાકી રહી હોત તો છે ને, તો અમને પણ કંઈક મળત.
પણ તમે વ્યાજી ના કરો, મળશે ઇન્શાલ્લાહ. ક્યારે મળશે? જનાબી સુલેમાનની હુકુમત તો હજી મેમ્પા 2-3% હશે. ઝુહુરે હક પછી જે હુકુમત આ દુનિયાની અંદરમાં આવવાની છે એ જનાબી સુલેમાનની હુકુમત કરતા હજારો ઘણા વધારે બહેતર અને ઉત્તમ હશે. એના અંદરમાં બધાય અદલ અને ઇન્સાફ, જસ્ટિસથી બધા આખું બધું ભરેલું હશે. અને છેલ્લી હદીસને હું સમાપ્ત કરું છું. પૈગંબર ઇસ્લામ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે કે જે હદીસ અહેલે સુન્નત પણ માને છે અને આપણે પણ માને છે. ફરક એ છે કે આપણા માટે ઇમામે ઝમાના વિલાદત પામી ચૂક્યા છે અને વિલાદત પછી ગાયબ છે, અને અહેલે સુન્નત કહે છે કે ના, હજી વિલાદત નથી પાઈમાં. ફરક એટલું જ છે ખાલી. તો આપણા માટે આપણો અકીદો એ છે, હું પાછું એ અકીદાને રિપીટ કરું છું કે આપણો અકીદો છે કે ઇમામે ઝમાના દેશા વિલાદત પામી ચૂક્યા છે અને પોતે પરદે ગૈબની અંદરમાં છે. જે પ્રમાણે જનાબી ઈસા હજી જીવે છે, જનાબી ઇદ્રીસ હજી જીવે છે, જનાબી ઇલિયાસ હજી જીવે છે, જનાબી ખિદર હજી જીવે છે, તો કેમ ના થઈ શકે કે 12મે ઇમામ જીવતા હોય? તો જે લોકો ઇમામે ઝમાનાને ઠુકરાવે અને ના માને તો પછી એ લોકોને તો જરાક આઉટ કરી નાખવું જોઈએ. હા, એના મરવા પછી ઓમાશ બધું દેવું એ ભૂલ કહેવાય. કારણ કે માણસ ઇમામે ઝમાનાને ઠોકરાવે એટલે અકીદો બરાબર નથી. તો જેનો અકીદો બરાબર નથી તો આપણે કેમ એને આ પ્રમાણે, આ તો એક આંતરપારંતેજ હતું. હવે પૈગંબર ફરમાવે છે કે અલ મહેંદી ઓ મિન ઇતરતી, મહેંદી મારા નસલમાંથી છે. પછી કહ્યું કે ઝુહુર થશે યમલાઉલ અર્દ કિસ્તન વ અદલા, કે આખા દુનિયામાં જસ્ટિસ અને ન્યાયથી ભરી નાખશે. બાદમાં મોલિઆત ઝુલ્મન વ જવરા, કે જ્યારે આખી દુનિયા ઝુલમથી ભરાઈ જશે તો આ ઝુલમથી ભરાવા પછી ખુદાવંદ કરીમ મારા ફરજંદને મોકલાવશે તો ઝુલમને કાઢી જાઅલ હક વ ઝહકલ બાતિલ, બાતિલ દૂર થઈ જશે અને હક આવી જશે. જસ્ટ તો કમ્પેર કરવા માટે એક ગ્લાસ લઈ લો તમે. એ ગ્લાસ હોય, પૈગંબર કહે છે કે જસ્ટિસ ભરાશે ક્યારે? જ્યારે આ ગ્લાસનું એક્ઝામ્પલ આપું છું. પૈગંબર હદીસમાં બયાનમાં ગ્લાસને પણ એક્ઝામ્પલ સમજાવવા માટે. યમલાઉલ અર્દ, આખા દુનિયા, જો તમે આખા દુનિયાને ગ્લાસ લઈ લો કે કુંડું લઈ લો, યમલાઉલ અર્દ, આખા દુનિયામાં પોતે જસ્ટિસથી ભરી દેશે. બાદમાં મોલિઆત ઝુલ્મન વ જવરા, જ્યારે આ દુનિયા ઝુલ્મથી ભરાઈ જશે. હવે તમે એમ કહો એક ગ્લાસ હોય હજી અડધું ભરાનું, પછી જરાક વધારે ભરાનું, જ્યાં સુધી આખું છલક નહીં થાય, જ્યાં સુધી આખું છલકાઈ નહીં જાય ત્યાં સુધી જસ્ટિસનો વારો નહીં આવે. તો મને તમે કહો કે ઓટાની ઝુલમ ક્યાં સુધી પહોંચ્યું છે? કોણ કહી શકે? અડધું જ છે, આખું છે, એન્થિયર છે, 90%માં છે. અગર જો ભરાઈ જાય, ઝુલમ ભરાઈ જાય પછી આસ્તે ધેબોરતે થવા માંડે એટલે એનો વારો ગયો, બાતિલ હાલું જશે. અલ્લાહ સુબ્હાનહુ તાલા હકને લઈ આવશે પ્લાસમાં. એ પણ કુરાનની આયત છે, જાઅલ હક વ ઝહકલ બાતિલ. હું સવાલ પાછો કરું છું કે દાપરે ઓટાને આપણે બધું જોઈ છે. હા, આ ડિક્લેરેશન પોલિટિક નથી, પણ આપણે દુનિયામાં સ્વીવ્ર કરે છે બધી સમાચાર, તો બધી માશાઅલ્લાહ મોમીનો કરે છે. તો દાપરે વોટ અને કેટલા પુરુષામાં ઝુલમ હશે? કોણ કહી શકે છે ને? આપણે તો દૂર બેઠા બાદ ક્લીમમાં બેઠા આપણે શું કરે? આપણે મહેફિલ મનાવીએ છીએ. આપણે આજ સવારે માશાઅલ્લાહ નમાઝ ઈદ પડ્યા, પછી આપણે કુરબાની કર્યા, પછી આપણે નાસ્તો કર્યા, હા, ભેં શોકલા અને ક્રોઆસન માશાઅલ્લાહ. પણ અમુક ઠેકાને લોકો ના રૂઈ ના, એ લોકોની મસ્જિદ આખી ધેથુરી અને એક શું કે આપણે જે થોડુંક આમ સફાઈ કરીને લોકો એમાં નમાઝ પડે. આપણે તો હજી કંઈ વાંધો નથી, આપણે દૂર બેઠા જે આપણે હજી કંઈ વાંધો નથી આવતો. પણ એ દેશોની અંદરમાં, એ જગ્યાઓની અંદરમાં કેવી હાલતો છે. એ માં, ઝયીફ માના સામે એના બચ્ચાને શહીદ કરવામાં આવે. એ ઝયીફ માના સામે, આ માવતરોના સામે આ પ્રમાણે બધું હોય તો એ લોકો માટે ઝુલમ કેટલા પુરુષામાં છે, આપણા માટે ઝુલમ કેટલા પુરુષામાં છે, અલ્લાહુ આલમ. પણ આ જનરલ આખા દુનિયામાં જ્યારે ઝુલમ ભરાઈ જશે એ બસ આપણે જોવાનું રહ્યો. એ ખુદા પછી ઇલમ છે કે કેટલા પુરુષામાં છે, કેટલું બાકી છે. બસ આપણે દુઆ કરીએ બારીલાહા મોહમ્મદ અને આલે મોહમ્મદના વાસ્તાથી જલ્દ સે જલ્દ ઝુહુરમાં તાજીલ ફરમાવ. અમો બધાની ઇમામ અલૈહિસ્સલામના આવાન અંસાર મદદગારોમાં શુમાર ફરમાવ. જેટલી પણ દુઆ માંગી ચૂક્યા છે હરેક દુઆને તો કબૂલ ફરમાવ. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. ઇન્નલ્લાહ વ મલાઇકતહુ યુસલ્લુના અલન નબી યા અય્યુહલ્લઝીના આમનુ સલ્લુ અલૈહિ વસલ્લિમુ તસ્લીમા.